મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 9:30 અને જો ભાઈ આપણે નાઈને ફાઇનલ રેડી થઈ ગયા છે. દિયાબત્તીને બધું થઈ ગયું છે અને જો ભાઈ નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. તો આજે નાસ્તામાં ભાઈ જો બનાવ્યું છે અત્યારે રોટલી વધી હતી તો અત્યારે રોટલીના કડકડિયા બનાવ્યા છે. ચાંદ ચક્કોરી ગમે તમે કહો કા બધા શું કે બીજું શું કહેવાય? ગુલાબ સટો ઓલું તીખું રસાવાળું હોય ને એવું હોય. જીંજરા શેકી નાખ્યા છે ગરમા ગરમ અને ચાંદ ચકોરી ને ગરમા ગરમ ચા. જો કે ચા આપને ભાવે નહીં, આપણે તો કઈ એનો લુખે લુખું મને બોરીને ન ભાવે. ચા પીતા ન એટલે આપણે ન ભાવે એવું કઈ. મજા આવે હું ચામાં. ખીચડી પણ હતી જાજી બધી. ખીચડી વઘારવાની હતી પણ પછી ખીચડી વઘારી નાખીએ ને તો આ પડ્યું રહે ને આ વઘારીએ તો આ ઓલું ખીચડી પડી રહી. એટલે એક જ વસ્તુ રહી. હા, ખીચડી દર વખતે આપણે ખાતા. એટલે જો ભાઈ ચાર ચોકડી મસ્ત વઘાર નાખીએ. નાસ્તો કરવા બે ગયા છીએ. હવે શોપે જવાનું નાસ્તો કરે છે, શોપે જાય. વ્લોગમાં આગળ બન્યા ચેનલ પર નવા હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 1 વાગી ગયો છે. શોપેથી આવી ગયા છીએ ઘરે જમવા માટે. તો જો જમવાનું શાક તો બની ગયું છે પણ રોટલી હજી બને ગરમા ગરમ. કામ મમ્મીએ હું નાસ્તો કરીને દવા પી દીધી. હા, ભીંડાનું શાક ને ગરમા ગરમ રોટલી ને પાલકની ભાજી. ભીંડાનું ઘણા ટાઈમ પછી ભીંડાનું શાક બન્યું છે. જો પાલકની ભાજી હોત બનાવી. પેલા હે ને મારે ભરવો ભીંડો કરવો હતો, ભરેલા ભીંડાનું શાક કરવું હતું. ઓનલી કે મને ઓછું ભાવે કે હું ટ્રાય કરશો ને તમે બે કે હું અલગ શાક કરું ને ત્યારે તમે બે મારા દીકરો એ કે ભીંડાનું શાક કરજો એ કે. એટલે એ ભીંડાનું શાક પાછું ભીંડો લે આવે ત્યારે ભરેલા ભીંડાનું શાક કરવું. અમે ધારો કે ગામથી હોટલમાં જાય ત્યારે આપણે ખાતો તો કા મસ્ત હોય ભરેલું. એકદમ કોરું મોરું હોય, એકદમ રસાવાળું શાક નો એકદમ કોરું. ડુંગળી ને એની પેસ્ટ વાળું હોય ને મજા આવે ખાવાની. ભીંડામાં આપણે કેમ મરચા ભરેલા કરીએ એ રીતના ભીંડામાં મસાલો ભરીને કરવાનો હોય ને. હા, મજા આવે. કોઈ દી મેં ટ્રાય નથી કરી એવી રીતના. રસાવાળું કઈ બીજું શાક હોય ત્યારે થાય. બીજું એક શાક હોય ત્યારે એટલે મજા ન આવે. શાક થઈ ગયું, રોટલી ગરમા ગરમ બને અને અંજલી કરે હે શું કહેવાય ખંટી સાફ કરે. દહીંનું દહીરું હે આજે તો. કેટલી વાર લાગશે? વાર તો લાગશે. આ તો મમ્મી રોટલી કરે ને ત્યાં સુધી હું કરું, પછી જમવા બેજે, બાકીની બપોર પછી કરી. હું લોટ કાઢી લઈ. મેં દરાઈ ગયો કાંઈ પછી મહિનાથી લગી શાંતિ. કાલે રોંઢે આપણે ચાલુ કરી હતી હાઈન પડે તો જો આજે મમ્મીએ 2-3 વાર દરી નાખ્યું છે. મમ્મીને શીખવાડી દીધું. મમ્મી કે મને શીખવાડ દે એટલે આવડી ગયો એટલે વાંધો ન આવે. બાકી તો જો આપણે ઘંટી હે ને ગંધારી થઈ જાય. આ બધું આમાંથી લોટ આ બધું સાફ કરવો ને આમાં અડધી કલાક તો લાગશે જ મારે. એટલે બહુ વાર લાગે આમાં. જે તે કરી નાખીએ તો ધનેરા થઈ જાય. હવે અમે મહિનાથી સુધી પાછી ચાલુ કરવાનું હોય. મહિનો 1.5 મહિનો વયો છે એટલે પછી વાંધો ને એક દહીં ધરી લે ને એટલે પછી મહિનો દી લગી શાંતિ અમારે. હાલો ભાઈ, જો ભૂખે જોરદારની લાગી કે સવારમાં ખાલી મેં રોજ ચાંદ ચકોરી થોડીક ખાધી હતી. એ આપણે ઓછી ભાવે પણ હવે નાસ્તો કરી લીધો. અત્યારે ભીંડો અને પાપડ ને વઘારેલી ખીચડી દર વખતે ખાઈ લાવો કે ચાંદ ચકોરી કરી હતી એટલે ભૂખ લાગી ગઈ. શિયાળામાં ભૂખ બહુ લાગે એમ. એટલે જમવાની તૈયારી થોડુંક બાકી છે. રોટલી થઈ જાય જમવા બેસી જાય. રોટલી થઈ જાય ને એટલે પાપડ શેકી નાખું પછી જમવા બે. હું ગામમાં ને કઈક કામના લીધે ગયો હતો ને ભાઈ, તો જગ્યાએ અત્યારે શું કહેવાય પતંગો જ્યાં જોવે ને પતંગ ને ફિરકી ને બધે દોરાવાળા ન હોય, પાતા હોય બધે કલરના કાચા પાકા દોરા ને બધું પાતા હોય ને બધું નકરું સ્ટોલ જ લાગી ગયા છે પતંગ ને ફિરકી ને. અમે સંક્રાંત નજીક આવે તેમ જ જ્યાં જોવે ને તલની ચીકી ને લાડુ તલના ને શું કે માંડવી પાક બધી વસ્તુ એટલે બધા તૈયાર લઈ લે. સિઝનલ સ્ટોર કરે અત્યારે બધે જગ્યાએ નકર ઈ જ દેખાય તમને. તલ ચીકી ને ઈ તલનું મહત્વ વધારે છે આજ વખતે. આપણે તો જો કે ઘરે જ બનાવાય આ વખતે. હા, એ તો બનાવવા છે ને આપણે તો મમરા લાડુ ને તલના લાડુ એટલે બે વસ્તુ થઈ જાય. અને બોરે હવે આવવા માંડ્યા છે. અજમેરી વાળા બોર આવે ને એવા નથી આવતા. ગોલા બોર આવે ને એ આપણે ઓછા ભાવે એમ. એટલે શું કહેવાય ઉત્તરાયણ જેવું આવે ને બધી ખાવા પીવાની વસ્તુ સારી માં આવવા માંડે કામ. જીંજરા બધી પછી ઉત્તરાયણના દિવસે ને બધી થાળીમાં બધો નાસ્તો ભરીને ઉપર પતંગ ચગાવવાની ગીત સાંભળતા કાસ્તિક એટલે આવું બધું છે ભાઈ. હાલો આવી જાવ જમવા બધા. તો જો ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ અને જમવામાં ભીંડો છે, રોટલી છે અને મમરા લીધા છે આપણે. ને જો કાલે ભાજી હતી, આજે ભાજી છે. કાલે મેથીની ખાધી છે ને આજે મમ્મી પાલકની ભાજી ખાઈ છે. જો રોજ હમણાં તો ભાજી શિયાળામાં ભાજી ખવાય સારી કા. લસણ એ ખવાય એટલે લોહી આપણું થોડું પાતળું રહી. જો મેથીની ક્યાં છે? પાલકની એટલે હું ન ખાવે એટલે ભાવિકને ખવડાવવાની ટ્રાય કરે. ભાવિકને પાલકની ન ભાવે ચખાય તે દી આંટી કઈ ખબર ન પડે. ગાંઠની ઓના કરતા મીઠી ઓલી તો કડવી લાગે ને. આ ખાજે જો
મસ્ત મજાનો હાલો જમી નાખ્યા. સામે રેલવે સ્ટેશન છે ને આપણે ત્યાંથી બધી વસ્તુ આવતી હોય ને માલગાડીમાં બધી વસ્તુ ભરવા માટે તો કેવડા મોટા ટ્રક આવે બધી વસ્તુ ભરવા માટે જોઈ લ્યો. એક ટ્રક તો જો આગળ જાય ને બીજો ટ્રક જો પાછળ. બહુ મોટા મોટા ટ્રક છે ભાઈ. તો જો રાતના 8 વાગી ગયા છે અને શોપેથી ફાઇનલી ઘરે આવી ગયા છીએ આપણે. આવીને જો ખાલી મમ્મી હાટું રોટલી કરી છે 4 થી 5 કાલની જેમ ને આપણે આજે બહારથી ઓર્ડર કર્યા છે છોલે કુલચે અને બર્ગર. તો જો એ ખાવાનું છે આપણે. એકેય શાક ખાવાની ઈચ્છા નહોતી ને એટલે ભાઈ કે કીધું કે હાલો ને આવું કંઈક ખાઈએ આપણે. તો જો લેવા નથી ગયા, ઘરે જ આપણે ઓર્ડર કરી દીધો. તો જો આવી ગયું છે તો હવે ફાઇનલી ગરમા ગરમ ખાઈ નાખીએ. કટ કરીને ના આપ્યું એવું છે. તો જો મસ્ત મજાનું અહીંયા ભાઈ કે કાઢ્યું છે બહાર બર્ગર ને છોલે કુલચે ને ઠંડી છાશ અમૂલ મસ્તી. છાશે ઓર્ડર કરી દીધી ભાઈ કે એને બહુ ભાવે. મસાલા છાશ આવે તો મસ્ત આવે, મજા જ આવ્યા રાખે પીવાની. તો જો મસ્ત જમવાનું રેડી છે. હવે જમવા જ બેસવાનું વાત છે. ડુંગળીનું સ્લાડ કેવું મસ્ત પેકિંગ કરીને આપે. જો તો નાની કોથળીમાં પેક કરી દીધી. સરસ. લીલું 98 છે ખાટું, છોલે છે કુલચે અને બર્ગર છે. આવી જા ભાઈ જમવા બધા. આ તો બર્ગર પાર્ટી. બર્ગર પાર્ટી. આલુ ટિક્કી બર્ગર બહુ મસ્ત. મમ્મી આજ તમે ખાજો, મજા આવશે. મમ્મી ચાખશે જો ભાવશે તો. બાકી હાલો હવે આપણે જમી લઈએ. 10 વાગી ગયા, જમીને થઈ ગયા છે એકદમ નવરા. તો ભાઈ જો ટીવી જોતા હતા ક્યાં ના આવે તો નોનલી કે ને મારે ગરમ પાણી પીવું છે અત્યારે કે એ વરી હું ગરમ પાણી કાં પીવે, શરદી તો એવું તો કંઈ છે નહીં. એ કે અમારે ગરમ પાણી પીવું. શું કામ પીવું? એમને પીવું છું હું. આજે બધા સવારે પીતા, હું રાતે પીવું. આપણી શરીરની ઇમ્યુનિટી સારી રહે. સવારે તો હાલતું નથી ચા વગર. સવારે ભૂખા પેટે ગરમ પાણી પીવાનું હોય તો એ તો કઈ ચા જોઈએ એટલે હાલતું નથી. એટલે અત્યારે પીધું છે. મન કે તમારે પીવું? ના મારે એવું કઈ નથી પીવું. પીવાય, મજા આવે. શિયાળામાં ભાવે, ઉનાળામાં વધુ સારું હોય. એ વાત સાચી. શિયાળામાં ગરમ પાણી પીવાય અત્યારે મજા આવે. તો આ તો શનિવાર છે, કાલે છે સન્ડે. જીંજરા થોડાક પડ્યા હે ખાવા. અને ક્યાં નહીં કે જીંજરા શેકી દે તો ખાય. મને તો આળસ આવે. ખવડાવાય એ ને આળસ એ. એટલા જ પડ્યા. હું ખાલી જો તવીમાં નાખી દઉં છું એવું હોય તો તમે ખાલી આવજો. બધું પોતાને ખાવાનું મન છે પણ શેકવાય નથી. જો પછી ફૂકાઈ જાય એમ. જો એટલા જ વેચાય છે. તો જો કાલ રવિવાર છે તો ક્યાંક આપણે કાલ જવાનું છે. બહાર જવું છે. હા બહાર એટલે આપણે ક્યાં હોય બીજે વાડીએ જવું છે. બોર ખાવા જવાનું છે ભાઈ. બોર પાકી ગયા ભાઈ, ચણિયા બોર. ઓહો ભાઈ, કેટલા પાયકા હોય જોયા હવે ત્યાં જઈને. કાલે હાથેથી બોર વીણીને ખાવાના ભાઈ વાડીએ. ચણિયા બોર ખાવા સીઝનમાં જ એક દાણો ચાખ્યો નથી બોરનો. બોલો. હા ઓમ આવતા હોય ગામમાં પણ એ આપણે ન ભાવે. એમ પાણીમાં પલારેલા આવતા હોય કે મજા ન આવે. હાથે તોડી ખાવા બે કાંટા લાગે ને તો બોર ખાવાની મજા આવે. તો જો કાલે રવિવાર છે ને તો મસ્ત બોર ખાઈ આવે ને વાડીએ આટો મારે. તુવેર ને એવું બધું પાકી ગયું હોય છે લગભગ. ઠંડીના તો ફૂલ ઠંડી હશે ભાઈ વાડી વિસ્તારમાં બધે. આપણે થાય કે જે રસ્તા ઉપર જાય ને બહુ ઠંડી લાગે કે બધી રસ્તામાં બધી વાડી વિસ્તાર પાણી પાયું હોય ને કઈ ઘટે નહીં ઠંડી લાગે. સ્વેટર ને બધું પહેરવું પડે નકર ઠીંગરાઈ જાવ. ખોટે ખોટી શરદી માન એક તો મટી નથી મને હજી. કાલે જો વહેલું ઉઠવું પડશે કાલે તો. એવો હાલ આવે ને વહેલું શિયાળામાં વહેલું ઉઠવાનું ભાઈ જરાય ન મળે. મને તો એક તો પાછો રવિવાર હોય થોડોક મોડા ઉઠીએ તો 2 રવિવાર એવું થાય. 2 રવિવારથી એમ જ થયું. તો હા ચાલો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ. તો જો તમને મારા વ્લોગ પસંદ આવતા તો ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ગુડ નાઇટ અને બાય બાય. હાલો જીંજરા ખાવા. હા જીંજરા ખાઈ નાખીએ. કાલે વાડીએ તાજા તાજા ન્યાય છે. ઓલા કશું પપ્પાને કેવું કરતા કઈ જીંજરા વાવ્યા ખાવા પૂરતા વાવ્યા છે. તો વાંધો નહીં. પાથરામાં સીધા શેકી મજા આવે. મજા આવશે.